આ કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન લિંબાયતના અનેક શંકાસ્પદ સ્થળો, નાળા વિસ્તારો, ખાડી ખોંચલા અને ભાડાના મકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસે શંકાસ્પદ તત્વો પર ખાસ નજર રાખી છે અને ઘૂમતા ફરતા શખ્સોની પૂછપરછ કરી છે. પોલીસના આ ચેકિંગથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. ઘણા ઇલાકામાં પોલીસની હાજરીને લઈને સ્થાનિક લોકોમાં પણ રાહતનો માહોલ છે. સુરત પોલીસ દ્વારા ગુનાખોરી પર સંપૂર્ણ અંકુશ મેળવવા આ પ્રકારનું સઘન ઓપરેશન ચાલુ રાખવામાં આવશે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેમના વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. આ કાર્યવાહી સુરત શહેરને સુરક્ષિત બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું છે. માનની સીપી સાહેબની સૂચનાથી આવનારા દિવસોમાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર કોમ્બિંગનું આયોજન કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે આજે લિંબાયત પોલીસ સ્ટેશનથી એમની શરૂઆત કરવામાં આવી રહી છે. અલગ અલગ વિસ્તારોના એરિયા પસંદ કરીને એમની અંદર અમે જીપી એક્ટ 135 મુજબ અને બાકી એમબી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. એમાં અમારા અલગ અલગ વિસ્તારોના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, અધિકારીઓ જોડાયા છે અને એમનું જે પર્પઝ છે એમાં અસામાજિક તત્વોના વિરુદ્ધમાં જે કડકાઈથી કાર્યવાહી થાય એ પ્રમાણેની અમારી જોગવાઈ રહેશે.